રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે પહેલાં જવાનું આપણે પહેલામાં આપણે ટ્રેક્ટર વાહે આપણે છે ને આ તાલપત્રી તૂટી ગઈ છે, પણ હવે આમાં કાંઈ સમય જેવો નથી મળતો કાને હંધાવી હગી કામ છે સારું જાય આપણે એક ફેરામાં કરી આવી ફેરો। વિશાલ ચોક આટલા માણસો ઉભા હોય ને એ બધા ભઠ્ઠીના કારીગર હોય ગુજરીના। આપણે ગુજરીમાં આવતા આને કહેવાય છે ને ગુજરીના કારીગર, જેને જરૂર હોય ને એ લઈ જાય। પટેલભાઈ આપણે કંઈક અહીંયા પેલા ભઠ્ઠીમાં જતા ત્યારે આવતા ગુજરી કરવા રોજ, જેને કારીગરની જરૂર હોય એ અહીંથી ભઠ્ઠીના લઈ જાય, બાકી તો જરૂર હોય એ વયા જાય। વાનું વેબ્રિજ આવી ગયો। આમે હાઇડ્રા અને જીસીબીની આપણે પટેલ ચોકમાં રાખીએ, એમાં આપણે ચડાવી દીધો હોય ખંભાળી હાઈવે ઉપર જવાનું ફેરો ભરવા માટે। નારાયણ ઉગી ગયા છે ને આપણે પહોંચી ગયા ચેનલો ભરવા। જો આ પડી છે એ ચેનલ આપણે ભરવાની છે। રેલવે સાઈડનું કામ હાલે છે, તરિયું નખાતું હતું, ભરવાની છે આ ચેનલો। ટ્રેક્ટર આપણે રાખી દીધું ને હવે જવાનું છે આપણે ઘરે નાવા ધોવા અને દૂધ લઈને। આજે થઈ ગયું છે બહુ મોડું દૂધ લઈને જવાનું, પણ 9:30 વાગી ગયા, કેમ કે ફેરો સવારમાં કરવા ગયા હતા। ડીઝલની ટાંકી ફૂલ કરાવી પણ પૈસા નહોતા, પણ આ ભાઈબંધ આપણો જાણીતો છે ને એટલે આને બાકી રાખ્યા હતા, એટલે કાયો કા ભાઈ નાય ધોઈને દઈ આવ્યા। શું છે કે તો બોલતો ખાલી કરીને ટેકા ભરવા આવી ગયા, પણ ટેકા છે ને 2 ટેકા ભરીને પાણી પીએ, 2 ટેકા ભરીને પાણી પીએ છે। 1.5 કલાકથી હું આવ્યો ને ત્યારના આટલા ટેકા માન ભરાણા છે, એટલે ક્યારેક ક્યારેક છે ને આવો પણ ફેરો જડી જાય। એ વેલા ભરાવ વેલા। આ છે ને કોન્ટ્રાક્ટર છે કઈનો ઊભો છે માથે, અને આ માણસો છે ને 2 ટેકા નાખી 4 ટેકા નાખીને જો એકમાં પાણી પીવા વયો ગયો, એટલે સવારના આમ જ કરે છે। આજ તો છે ને આ ફેરામાં બધી ગોઠે ચડાવી દીધું કામ મારું।
આપણે આ બધા ટેકા ભરાઈ ગયા અને વાહે હે ને ડેન્જર ઝોનનો ઓલો પટ્ટો પડ્યો હતો ને તો એ મારી દીધો લંબાઈમાં દેખાય એટલે. પણ હવે સમસ્યા એવી છે કે આ ટેકા છે ને 1 વાગી ગયો. આ લોકોએ મહેનત કરી ભરી દીધા અને થોડાક માણસો શું છે હારાઈ છે, થોડાક ભારે લગાવી પણ હવે છે ને ગણવાનો છે. જો આ રીતે છે ને નિશાન મારતા જ્યાં છે આ ભાઈ અને જો આમ ટેકા ગણાતા જ્યાં છે એટલે આવી રીતના છે ને હવે ગણવાના છે. તમારે કોઈ ટેકા ભરતા હોય કે એ રીતના ગણતા હોય એ જરાક કોમેન્ટ કરજો. કોઈ પણ ટ્રેક્ટરવાળા જોતા હોય તો અમારે ઘણી ફેરે કોક ભેગા જ ગણી નાખે. કોક જો આવી રીતના નિશાન કરીને ભરીને ગણી દઈએ એટલે એવું જો આમ ચોકના નિશાન લાગતા જાય અને ગણાતા જાય. સાઈડ ઉપર ગયા ને આ માણસોએ આપણે પહોંચ્યા ને ત્યાં જમીન કમ્પ્લીટ ટિફિન બિફિન ટીંગાડી દીધા અને આપણે છે ને પહોંચી ગયા સાઈડ ઉપર ને હવે આ ટેકાને છે ને ઉડાડીઓ કરી દેવાનું છે. અને પવન એટલો આવે છે ને કે ફૂલે ફૂલ પવન આવે, જોઈ લ્યો સામે ઝાડવું હલે એટલો. અને વાતાવરણ છે ને આખું ઠંડુ છે, તડકો તો છે જ નહીં કાંઈ. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ કેમ આવવાનો હોય એવું. લૂ તો જરાય છે જ નહીં, ફૂલ પવન છે. જો આટલું જાડવું બેવડું વરે એટલું. ખાઈ પીને બપોર ભાઈ પાછા આપણે ફેરામાં નીકળી ગયા રેલવે સ્ટેશન જવા, કેમ કે ભરવા નહીં છે. બીજો પણ ફેર હોય આવી ગયો પટેલ ચોક. પટેલ ચોક ને ટ્રેક્ટર પડ્યા છે ઘણા, 2-4 પડ્યા. રેકડી એક રસ્તામાં ઊભી હતી એટલે આપણે ખાવા રાખી દીધું ટ્રેક્ટર ગોલો. અને ગોલા છે ને અમે ઝીણકા હતા ત્યારે તો હરિવાર આવતા, હવે તો છે ને આવા વાટકામાં જઈએ. હરિવારો ગોલો ખાવાની બહુ મજા આવતી. બીજો ફેરો ભરવા માટે પહોંચી ગયા. માણસો તૈયાર થાય છે આમથી આમ ને આમથી આમ. ગોદડા ગાભા મશીન એક આમાં રિક્ષામાં ભરાઈ ગયું. આપણે આ પડ્યો છે એ માલ ભરવાનો છે, એક આ મશીન છે એ ભરવાનું છે. આપણે આ લુગડું તૂટી ગયું છે એનાથી આપણે હેરાનમાં છે પણ હવે હંધાવવું છે, ટાઈમ જડતો નથી. આજે તો આપણે છે ને ઉપરના બ્રિજ ઉપર ચડાવી દીધું ને આવી ગયા 7 રસ્તા. બ્રિજ બન્યો ને એમાં પહેલી ફેરે આવ્યા. આ છે સર્કલ. આપણે જવું તો ઉપર ને ઉપર એટલે નીકળી ગયા આપણા સીધા બ્રિજ ઉપર. આ ટ્રેન છે ને ગુલાબનગર ઉતરશે એટલે બહુ મજાનું કામ. મજા આવી ગઈ આજે આપણે નક્કી કર્યું હતું કે આપણે જેજી જાય ને જેજી શૂટિંગ ઉતારશું. બહુ આનંદ આવ્યો ખરેખર. આ રોડ બ્રિજ ઉપર હાંકવાનો ટ્રેક્ટર આપણે પહેલી ફેરે ચડાવ્યું કે બ્રિજ માથે. આનંદ છે. આપણે એમને ફરવા ક્યારેય નહોતા આવ્યા, આજે મોકો પડી ગયો એટલે મેં ચડાવી જ દઉં. હવે આપણે બ્રિજ નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યા છીએ અને આવી ગયું છે ને વિક્ટોરિયા હોટલમાં. આપણે જને અહીંથી છેલ્લા ઉતરી જાય. આપણી આગળ એક આવેલું જાય આપણે ઉતરવાનું છે બ્રિજ. ચેનલો ખાલી કરીને ફેઝ 3 માંથી ભરતીનો જેસીબીમાં આપણે બીજો ફેરો પણ ભરવા પહોંચી ગયા અને દીપકભાઈનો ફોન પણ આવે છે. દોસ્તો રામ રામ, જય માતાજી. ફોટો ભરતા જાય.